ભલા ભક્તો, બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. જેતપુર ધામમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ એમનો શતાબ્દી મહોત્સવ ટૂંક સમયમાં આવી રહ્યો છે. વાલા ભક્તજનો, આ મહોત્સવનું સુંદર મજાનું આયોજન થયું છે. ઉત્સવમાં વાલા ભક્તજનો પધારવા ખાસ આમંત્રણ આપીએ છીએ કે જે જેતપુર ધામમાં ભગવાન શ્રી હરિએ ભુક્તિ અને મુક્તિ આપણા માટે માગી લીધી છે ગુરુ રામાનસિંહ પાસે. એ આપણા બહુ મોટા ભાગ્ય છે. જેતપુરનો બહુ મહિમા છે. હરિલામૃતાદિ ગ્રંથોમાં ખૂબ વિહારીલાલજી મેં મહિમા કહ્યો છે કે મનુષ્ય જન્મ પામી એકવાર જેતપુરની યાત્રા કરવી તો આપણને ભગવાને મનુષ્ય આપ્યો છે. તો આવા ઉત્સવમાં પધારી અને ખૂબ લાભ લેવો. અમારા વડીલ ગુરુબંધુ સદગુરુ સ્વામી શ્રી નીલકંઠ સ્વામી એમને ખૂબ અથાગ પુરુષાર્થ કરી અને આ ઉત્સવનું સુંદર આયોજન કર્યું છે. આ આયોજનની અંદર અનેકવિધ જુદા જુદા કાર્યક્રમો રાખેલા છે. સરસ મજાની ભક્ત ચિંતામણી કથાનું સુંદર આયોજન છે. તેમજ શ્રદ્ધાનીય શ્રી સદગુરુ નિત્યસ્વરૂપ સ્વામી એ પણ ઘર સભાના માધ્યમથી અનેક ભગવાનના ચરિત્રનું રસપાન કરાવશે. તો આ ઉત્સવની માટે અત્યારથી ખૂબ જબરજસ્ત તૈયારી ચાલી રહી છે. આવનારા ભક્તો માટે રહેવાની જમવાની સુંદર વ્યવસ્થા પૂજ્યપાદ સ્વામીના માર્ગદર્શન બધા કરી રહ્યા છે. તો વાલા ભક્તજનો, અક્ષરધામ તુલ્ય આ જેતપુર ધામ એના માધ્યમથી ભગવાન શ્રીની કૃપાથી આપણે બધા ખૂબ સુખી થયા છીએ. એ સુખની અનુભૂતિ લેવા માટે આજે ઉત્સવોની હારમાળા થયેલી છે. ભગવાન શ્રીએ ઉત્સવોના આયોજન કરેલા છે. પરંપરા મહારાજ કે જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ, અન્નકૂટ ઉત્સવના લાભ લેવા એટલા માટે કે આ માધ્યમથી આપણે ભગવાનના સંતોના દર્શન કરીએ, તેમજ આચાર્ય મહારાજ પધારે એમના દર્શન કરીએ, સંતોના મુક્તિ કથાવાર્તા સાંભળે તો આપણા જીવનમાં આપણને ખૂબ અનેરો લાભ પ્રાપ્ત થાય. આપણા પરિવાર ખૂબ સત્સંગથી વાંચિત થાય. એ માટે વાલા ભક્તો ખાસ આ ઉત્સવમાં પધારવા પૂજ્યપાદ સ્વામીનું નિમંત્રણ છે. અમે પણ આમંત્રણ પાઠવીએ તો ખાસ પધારજો. જય શ્રી સ્વામિનારાયણ.